જય માતાજી મિત્રો, અમે આવી ગયા છે માતાજીના મંદિર પર। તો જોઈ લો આ મંદિર ક્યાં આવેલું છે, આ લોકેશન ક્યાં આવેલું છે, તો હું તમને બતાવી દઉં। આ સામું દેખાય છે માતાજીનું મંદિર છે મિત્રો। જય માતાજી મિત્રો, અમે આવી ગયા છે માતાજીના મંદિર પર। તો જોઈ શકો છો મિત્રો, આ અત્યારે અમે નેશનલ હાઈવે રામરેશથી સુરત તરફનો રસ્તો છે। તો તમે જોઈ શકો મિત્રો, અહીંયા માતાજીના મંદિર પર આ કામરેજ હાઈવે રસ્તો છે। આ હાઈવે કામરેજથી આવે છે અને આ સુરત તરફ જઈ રહ્યો છે મિત્રો। જોઈ શકો છો અહીંયા શ્રદ્ધાળુઓ પણ બહુ આવે છે માતાજીના મંદિર પર, ભીડ બહુ હોય છે। આ માના દરબારની અંદર તમે જોઈ શકો આ ક્યાં માતાજીનું મંદિર છે, હું તમને દર્શન કરાવું। તમે જોઈ શકો મિત્રો, અમારા બ્લોકમાં બનતા રહેજો। જોઈ શકો મિત્રો, અહીંયા શ્રદ્ધાળુ પણ બહુ આવેલા છે। આજે રવિવારનો દિવસ છે, તો અહીંયા શ્રીફળ, સુંદડી અને હાર પણ મળે છે। જોઈ શકો મિત્રો, અહીંયા જો શ્રદ્ધાળુ આવતા હોય તો પણ અહીંયા હાર, સુંદડી અને શ્રીફળની પણ સુવિધા છે। તો આપણે પણ લઈ લઈએ ચાલો, અને માને હાર, શ્રીફળ અને સુંદડી ચડાવીએ। ચાલો મિત્રો, આપણે પણ માતાજી માટે જોડ શ્રીફળની પ્રસાદી પણ લઈ લીધી છે। જોઈ શકો મિત્રો, આપણે સુંદડી પણ લઈ લીધી છે માને, સુંદડી પણ ભાઈ આપે છે। પ્રસાદી પણ નાખી। આ માતાજીનું મંદિર છે, દેખાય છે મિત્રો। તમે જો દર્શન કર્યા હોય તો મારા બ્લોગમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ચાલો મિત્રો, આપણે માતાજીના માટે પ્રસાદી પણ લઈ લીધી છે। 20 રૂપિયા હાર નથી કાકા? હા, પતી ગયા। ચાલો મિત્રો, તો આપણે હાર પણ અહીંથી લઈ લઈએ। જોઈ શકો છો મિત્રો, તો મિત્રો આપણે માતાજી માટે હાર પણ લઈ લઈએ। જોઈ શકો છો હાર છે, આપણે માતાજી માટે હાર પણ લઈ લીધો છે। ચાલો માતાજીને ચડાવીએ। અહીંયા પણ ફૂલવાળી, ચાલો માતાજી મિત્રો, માતાજીના દર્શન તમને કરાવીએ। તો અહીંયા બહુ શ્રદ્ધાળુ આવેલા છે, અને જો બહુ માતાજીના શ્રદ્ધાળુ ભાવ। જોઈ શકો માતાજીના મંદિર પર બહુ શ્રદ્ધાળુ આવી રહ્યા છે। આજે રવિવારનો દિવસ છે, માતાજીનો દિવસ કહેવાય, એટલે બધા શ્રદ્ધાળુઓ સુરતવાસીઓ અહીંયા માતાજીના દર્શન પર આવે છે। અને તો આ કામરેજ નેશનલ હાઈવે પર જે સુરત તરફ જવાના રસ્તા પર આ મંદિર માનું આવેલું છે, તો અહીંથી 16-17 કિલોમીટર દૂર થાય છે। તો મિત્રો, આ માતાજીના દર્શનના લાભ લેવા માટે આવજો। અહીંયા માતાજીના તાવાનો પણ, આ મેરડીમાંનો તાવો પણ થાય છે। જોઈ શકો મિત્રો, ત્યાં શ્રદ્ધાળુ તાવાએ આવે છે, બાપુ પણ બેઠા છે। તાવાનું માના મેરડીમાંનો તાવો પણ થાય છે, જોઈ શકો। સારું, હાલો મિત્રો, હું તમને માતાજીના દર્શન કરાવું। અત્યારે અને હાર, સુંદડી એવું ચડાવીએ। જોઈ શકો છો મિત્રો, અમારે બલવીરભાઈ પણ સાથે છે। તો બલવીરભાઈ, તમે પણ શું કહેવા માગો છો? માતાજીના મંદિરનું દર્શન કરીને કેવું લાગ્યું? મિત્રો, તમે અહીંયા એકવાર જરૂરથી આવજો। તમને રવિવારે ટાઈમ મળે તો અહીંયા માતાજીના અચૂક દર્શન થશે। અને તમને ગુરુવારે આવો તો અહીંયા તાવા પણ થાય છે માતાજીના।
જોઈ શકો મિત્રો, અમે આવી ગયા છે માતાજીના મંદિર પર. તો આ મંદિર જો તમે દર્શન કર્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. રણવીરભાઈ શું કહેશો? મિત્રો અહીંયા તમે દર્શન કરવા જરૂરથી આવજો. અને અહીંયા રવિવારે પ્રસાદી પણ વેચે છે, તો અહીંયા પ્રસાદી લઈને તમે જાજો. બસ આટલું કહેવાનું. મહાદેવનું મંદિર છે નાનું. કાંઈ વાંધો નહીં, જે થાવીથી થઈ ગઈ બાપ. પણ જાજુ મેલડી તે મને બોલાવીશ અને મેલડી હું અહીંયા ઉતરીશું તારા હિમાળાની માથે સાહેબ. એ બુટિયા બોકડા હોતી આજ આકાશી મેલડી આકાશમાંથી ઉતરીને એટલે હવે હું આકાશી થઈને અહીંયા કાયમ બેહું છું. એક નહીં અનેક આવે, 18 વરણ આવે, મારી મેલડી પાસે બધાને હરખા રાખજે બાપ.